ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ગુજરાતના નગરોમાં ગુંડાગર્દી અને દાદાગીરીનું કેમ બન્યા? પોલીસ તપાસ જોવા માટે છે। જિલ્લા અરવલ્લી છે ઘટના છે। વિડીયોમાં જે દેખાઈ રહ્યો છે તે સામાન્ય નાગરિક કે બુટલેગર કે ગુંડાઓ નથી, પણ નામચીન માણસો છે। એ રાજનીતિ પક્ષ છે જે 30 વર્ષથી છે, જેના ગૃહમંત્રી ખુલ્લા ભાષણ બૂમો પાડીને કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ને ભૂલે છે પોતાના કાર્યકર્તા કહેવાનું ભૂલી જાય છે। ભારતીય જનતા પાર્ટીના ખેસ લુખાગીરી લાયસન્સ નથી। ગુજરાતમાં આ રાજ્યથી મોટું કોઈ નથી, રાજ્યની અસ્મિતાથી મોટું કાંઈ નથી, રાજ્યતોની મહાત્મયથી મોટું કાંઈ નથી। ગુજરાતના 5 વાંકીએ બોલવાના માણસોને શરૂઆત કરે છે। ગુજરાત એટલે શાંતિપ્રિય ગુજરાત, રાજ્ય ગુજરાત એટલે સલામતી રાજ્ય। બાકીના કોઈ રાજ્યને નીચા તો દેખાડવાના હોય તો એ પ્રશ્ન થાય, એ રાજ્ય નથી કે પૂર્વવાચ્ય વિસ્તારમાંથી બનશે, એ રાજ્ય નથી જંગલ રાસ્તાથી સરખાવવામાં આવે, અને રાજ્ય નથી કે કોઈ પણ માણસના દમ પર પોતાની તાકાત ઉપર કે રસ્તો ઉપર ઉતરી આવે, કાયદોને વ્યવસ્થા તમાશો જોતા રહ્યા જાય છે। આ એ રાજ્ય નથી કે કાયદોને કાયદો છે, જ્યારે તમે કાયદો હાથમાં લો તો સરકાર સમજો ને છે। દ્રશ્યો દેખાય છે રાજ્યમાં શ્રીમંત્રી ભીખુસિંહ પરમારના 2 દીકરાઓ છે। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા છે અમીશ પટેલ, કિરણસિંહ પરમાર અને સહિતના બાકી લોકો છે। રસ્તા ઉપર આંતરીને મારી રહ્યા છે, અને તમને જોઈને વિચાર આવે ગોંડલ અને જૂનાગઢ એમાં બદનામા છે ઘટના માટે। આ જિલ્લામાં ગુંડાગર્દી ઓછી નથી। એક માણસ હિંમત કરે છે, ખતરનાક છે। આ વિષય ઉપર એમનો સંપર્ક કરવામાં આવ્યો, પ્રયત્ન કર્યો। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા અમીશ પટેલનો સંપર્ક થયો। અમને કહું કે મંત્રીના છોકરાઓના બબાલ થઈ હતી, એ પણ એ માણસ એવો હતો કે અમે એ કોઈ સાથે સંઘર્ષ કે બબાલ થઈ હોય, એમને એવું લાગે છે કે ગેરકાયદેસર ખોટું થયું છે। અરવલ્લી જિલ્લાની પોલીસ શું કહી રહ્યા છે? ત્યાં અરવલ્લીમાં સરકારના માણસો પર ભરોસો નથી। મંત્રી છો બાપ નથી, મંત્રી છો કાયદો વ્યવસ્થાથી ઉપર નથી, મંત્રીના દીકરા હોવાનો પોલીસ કે કાયદો વ્યવસ્થાની ઉપર નથી થઈ જતા। અમે અમારું જોઈએ છે। રસ્તા ઉપર એક વ્યક્તિને લાકડાથી મારવામાં આવ્યો, અતિશય ખરાબ વર્તન કરવામાં આવે છે, અને ઉઠાવીને ગાડીમાં લઈ જવામાં આવે છે। પછી ખબર પડી કે ચાઇનીઝની લારીવાળો હતો। એક નાની બબાલ થઈ હશે, માણસ એટલો બધો માર્યો હશે કે માણસ સંપર્કથી બહાર ભાગી ગયો, કાં તો ક્યાં ગાયબ છે કે ખબર નથી। કોઈ પણ વ્યક્તિ રાજ્યમાંથી આવી હોય તે ગુલામ નથી, અને અહીંયા ધંધો અને રોજગાર માટે આવતા હોય છે, અને ગેરકાયદેસર કૃત્ય થયું હોય બિલકુલ નથી કહેતા। માણસ સારો ને પવિત્ર હતો, ભોળો હતો, બિચારો હતો, તે ગમે તેવા તમે પોલીસ પાસે જઈ શકો છો। મંત્રીનું સાંભળવાનું છે, ભાજપ નેતાનું પોલીસ સાંભળી રહી છે, જ્યારે લિટરલી ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યો હોય ત્યારે તમે બતાવો છો કે તમને ફરક નથી પડતો કાયદાથી, અને કાયદોનું સુશાસન હોવું જોઈએ। તમે ભાષણમાં અલગ વાતો કરો છો, નીચે વાતો અલગ કરો છો, અને રૂબરૂ જમવા માંગો છો, અમે તે સંદેશ આપવા માંગો છો, અમારી સામે બોલે છે, લોકોની ચામડી ઉતારી દઈશું માત્ર સંદેશ આપવા માટે તેઓ વ્યવહાર કરી રહ્યા છે। એટલે વિડીયો મંગાવી રહ્યા છે। એમાંથી એક માણસ હતો, અને આ વિડીયો વાયરલ કરવાનો ઈરાદો નહીં હોય, એ વિડીયો એટલે બનાવી રહ્યા છે કે જેથી આજુબાજુના માણસને રોઆબ સાથે સંદેશો આપવા માંગે છે। અમારી સામે પડ્યા તો તમે જિલ્લામાં ન હોય, અમારી સામે પડ્યા તો ટાટિયા તોડી નાખીશું। આ રીતનું વર્તન ભારતીય જનતા પાર્ટીના કોઈ નાના કેસ પહેરતા કાર્યકર્તાઓ નથી, આ પદાધિકારીઓ છે, આ મંત્રીના છોકરાઓ છે। મંત્રીના છોકરાઓ બાપના પદ ગરિમાનો રાખી શકે આ રીતનું વર્તન ઉતરી જાય તો પોલીસ જવાબ આપવો પડશે। કાર્યવાહી કેમ નથી કરી? પોલીસને પ્રશ્નો કર્યા, ફોન કે પૂછવામાં આવ્યું કે અમારી પાસે ફરિયાદ નથી આવી એટલે કશું નથી કર્યું, ફરિયાદ આવે એટલે લઈ લઈશું। ડેફિનેટલી ગૃહમંત્રી તો બોલતા કે રહેવાનું છે, તમે કહેતા કે કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો, લાગુ પડે છે નીતિ નિયમો। ભારતીય જનતા પાર્ટીના કેસ નથી પહેરતા। આવ્યા રાજ્યના ઘટના સામે આવી છે। રાજ્ય સરકારે પુરવાર કર્યો છે કે કાયદો બધા માટે સરખો છે, કેસ બધા ઉપર થાય છે, કાર્યવાહી બધા ઉપર થશે। જૂનાગઢ અને રાજુ સોલંકીના છોકરાને મારવાનો વિવાદ સામે આવ્યો છે। ગણેશ ગોંડલ ગોંધીને માર્યો ત્યારે કેસ તો ગણેશ ગોંડલનો થયો હતો, ત્યારે અત્યારે સરકાર પાસે જવાબ છે કે બે માણસો આવી રીતે ચર્ચામાં આવી ગયા છે, ત્યારે તાનાશાહી જ્યાં સુધી વર્તન ચાલતું આપણે કરીએ તે શું? જય ગરવી ગુજરાત આપણે કેવી રીતે કહેશું કે રાજ્ય છે એવું અદ્ભુત છે કે શાંતિ અને સલામતી ગુજરાતમાં શ્વાસમાં છે। આપણે સાચી દિશામાં તો નથી જઈ રહ્યા। ઘટના 2 દિવસ પહેલાની છે। સ્થાનિક તંત્ર ખૂબ તો જો પત્રકારો ઘટનાના સમાચાર માટે નથી આપતા। સ્થાન માણસ સાથે વાત કરીએ તો આ વિસ્તારમાં રહેવાનો વિડીયો બધા મોકલે છે, પણ
નામ નહીં આપતામાં ડર લાગે છે કે BZ કૌભાંડમાં નામ પણ ઉછળ્યું હતું. હવે શું કાર્યવાહી સામે કરશે તે જોવાનું રહ્યું. બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ.